સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 2 જુલાઈ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. લગભગ છેલ્લા 2-3 દિવસથી નહીં પણ ગઈકાલથી આપણે આ સમાન અધિકરણીયનો અર્થ જે છે તે જોયો. સમાન વત્તા અધિકરણ. સમાન એટલે સરખું ને અધિકરણ એટલે આશ્રય. આશ્રય તમે કેવો, આધાર કેવું, બધું એક સરખો અર્થ છે. એમાં અદ્વૈત મુજબ સમાન અધિકરણનો અર્થ શું છે, એટલે સમાન અધિકરણ ન્યાય શું છે તે સમજાવશે. એમાં આપણે ગઈકાલે જોયું કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ નામની જે શ્રુતિ જે છે એ શ્રુતિમાં આપણે જે શું માનીએ છીએ વિશિષ્ટાદ્વૈતીઓ, તો સત્ય છે, જ્ઞાન છે કે અનંત જે છે એ ભગવાનના ધર્મો છે, એટલે વિશેષણ છે. અને વિશેષ્ય રૂપે પાછળ જે બ્રહ્મ જે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એમાં વિશેષ્ય જે બ્રહ્મ છે તે એને એ બધા વિશેષણો લાગે છે. વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ એવું માને છે. પણ અદ્વૈત વેદાંતિઓ સમાન અધિકરણ ન્યાય કરીને એ સત્ય જ્ઞાન વગેરેની બ્રહ્મની સાથે એકાત્મતા સમજે છે. એટલે એ લોકો સત્ય કેવું કે જ્ઞાન કેવું કે અનંત કેવું એ બધા બ્રહ્મના જ પર્યાયવાચક શબ્દ છે. એટલે એ લોકોનું કહેવું એવો મતલબ છે કે આ બધા બ્રહ્મના સ્વરૂપ જે છે તે બ્રહ્મના સ્વરૂપની અંતર્ગત જ આ બધા શબ્દો આવી જાય. તમે બ્રહ્મ કહો એટલે સત્ય, તમે બ્રહ્મ કહો એટલે જ્ઞાન સ્વરૂપ, તમે બ્રહ્મ કહો એટલે એ અનંત સર્વવ્યાપક વિભુ. એટલે આ કોઈ વિશેષણ નથી, આ ફક્ત બ્રહ્મની સાથે બ્રહ્મ એટલે આ સત્ય દુનિયામાં પર્યાયવાચક શબ્દ છે એમ. એટલે એનું અધિકરણ જે છે તે સમાન અધિકરણ ન્યાય આવી રીતે છે. એટલે એનો અર્થ એ લોકોએ કાલે જ કર્યો કે ભાઈ આ શ્રુતિમાં બ્રહ્મ એટલે સત્ય એટલે અસ્તિત્વ, સત્તાવાળું છે. સત્ય એટલે સત્તાવાળું એમ, અસ્તિત્વવાળું. એવો કોઈ કાળ નથી, એવો કોઈ દેશ નથી કે જ્યાં બ્રહ્મની સત્તા નહીં હોય. એવી કોઈ વસ્તુ નથી કે જેમાં બ્રહ્મની સત્તા નહીં હોય. એટલે એ લોકો સત્તાના અર્થમાં એ બ્રહ્મને એવું કહે છે કે બ્રહ્મ એટલે તમારે ઇન્હેરન્ટ વસ્તુ છે, સમજી જ લેવાનું કે ભાઈ એ સત્તા માત્ર છે. બ્રહ્મ એટલે કેવું છે તો જ્ઞાન સ્વરૂપ છે. જ્યાં બ્રહ્મ છે ત્યાં અજ્ઞાન હોઈ જ નહીં શકે, બરાબર, એ જ્ઞાન સ્વરૂપ છે. બીજું કે ભાઈ એ બ્રહ્મ જે છે તે વિભુ છે, અનંત એટલે વિભુ. પણ જ્ઞાનવાળું છે એમ પ્રત્યય ન લગાડતા બ્રહ્મ તે સત્ય છે, જ્ઞાન છે એમ સમાન અધિકરણીએ કરી અભેદનું પ્રતિપાદન કર્યું છે. એટલે એ અધિકરણ જે છે તે સમાન લગાવે છે એ લોકો. અધિકરણ એટલે આશ્રય. એટલે બ્રહ્મને જે લાગતા આશ્રય રૂપે જ આ બધા શબ્દોને કયા છે. કયા કયા? જ્ઞાન છે, સત્ય છે કે પછી અનંતમ જે કંઈ કહ્યું તે. આ પ્રમાણે એ લોકોએ સમાન અધિકરણ જે ન્યાય છે તેનો ઉપયોગ કરેલો છે. હવે આ બધું છે ને ટેકનિકલ જ આવશે અદ્વૈત વેદાંત. એટલે આમાં તમારે રોજ આવીને એની પર ધ્યાન રાખવું પડશે. ના આવો તો પછી પેલો વિડીયો સાંભળી લેવાનો, નહીં તો પછી ગડબડ થઈ જશે. ચાલો, એટલે આના જવાબમાં તમે કહેશો કે અનેક ગુણ વિશિષ્ટ એવો અર્થ લઈએ છીએ તો પણ એકાત્મતા તો ઘટી શકે છે. ભાઈ તમે એમ કહો કે અનેક ગુણ વિશિષ્ટ એવો અર્થ લઈએ તો પણ એકાત્મતા તો એટલે એક અર્થ તો ઘટી જ શકે છે, બરાબર. એમ કહીએ છીએ કે તમે મૂર્ખ છો અને શબ્દના અર્થ કરવાની રીતનું શાસ્ત્ર સમજતા નથી. એકાત્મતા એટલે સર્વ પદોનો એક જ અર્થ થાય. ભાઈ આપણે એમ કે વિશિષ્ટાદ્વૈત એ લોકોએ એવી જ દલીલ કરી કે તમે ભાઈ એને એક જ અર્થમાં લેવો તો ભાઈ એક અર્થમાં તો નહીં લેવાય, કારણ કે બધા શબ્દોના અર્થ અલગ અલગ છે વ્યાકરણની રીતે, બરાબર. એટલે શું કહ્યું કે શબ્દના અર્થ કરવાની તમને રીત જે છે એ શાસ્ત્ર સમજતા જ નથી. એકાત્મતા એટલે શું? સર્વ પદોનો એક જ અર્થ થાય તે. એટલે પર્યાયવાચક શબ્દ શું હોય તો ભાઈ વિમલ છે, તો વિમલનો અર્થ શું થાય તો નિર્મળ. તો વિમલ અને નિર્મળ એ બંને શબ્દ કેવા છે તો એ બંને શબ્દ પર્યાયવાચક છે. પણ વિમલને પછી કોઈ એમ કહે કે વિમલ તો પછી વાસુદેવ. તો વાસુદેવ એ કદાચ વિમલ જે છે એનું વિશેષણ હોઈ શકે, કા વાસુદેવનું વિશેષણ વિમલ હોઈ શકે. પણ વાસુદેવ અને વિમલ એ બે શબ્દોને ડાયરેક્ટલી કંઈ લાગતું ઓળખતું નથી. બંને શબ્દ અલગ અલગ છે. કા વિમલ અને વાસુદેવ બંને કોઈ એક વ્યક્તિના અર્થ હોઈ શકે, સમજો, બરાબર. કે દાખલા તરીકે ભગવાન જે છે તે વિમલ પણ છે અને વાસુદેવ પણ છે. તો એ વાસુદેવ અને વિમલ બંને એક વ્યક્તિને લગતા અર્થ હોઈ શકે, પણ એ બંને શબ્દોનો અર્થ એક નહીં થતો પાછો. વિમલ એટલે નિર્મળ અને વાસુદેવ એટલે જે સર્વવ્યાપક જે છે તે. પણ સર્વવ્યાપક હોવા છતાં નિર્મળ રહેવું એ ભગવાનનું કેવું લક્ષણ છે? વિશિષ્ટ લક્ષણ છે. આ કામ કોણ કરી શકે? ફક્ત ભગવાન જ કરી શકે. કારણ કે આકાશ જે છે તે સર્વવ્યાપક છે, નિર્લેપ છે,
પણ એ બધામાં રહીને કંઈ ને કંઈક ભગવાન તો શું કર્મનું ફળ આપે છે, કર્મ ફળ પ્રદા છે. આકાશ કંઈ કરતો નથી. પેલો ચિદાકાશ કે ભૂતાકાશ, ચિદાકાશ જે છે તે પણ સર્વનો આધાર છે, બધાની અંદર રહેલો છે, પણ ચિદાકાશ કર્મનું ફળ નથી આપતો. સમજો, એ પ્રત્યક નથી. એ કેમાં આવે? ચિદાકાશ. પ્રત્યકમાં તો ખાલી કોણ આવે? આત્મા અને પરમાત્મા બે જ આવે. એટલે આ બધું આ જે ગ્રામર જે છે ને, મોર ઓફ ગ્રામર, એ તમારે અદ્વૈતમાં એ પ્રમાણે સમજવું પડશે. એનું વ્યાકરણ જે છે ને એ સમજવું પડશે. એટલે જેને વ્યાકરણ સમજવામાં મજા આવે ને એને અદ્વૈત વેદાંતમાં મજા આવશે. બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ એ પદોનો એક જ અર્થ થાય જ્યાં વિશિષ્ટ વિશેષણવાળા પદાર્થનું અભિધાન એટલે કથન હોય ત્યાં તો વિશેષણ ભેદે કરીને પદોના અર્થમાં ભેદ આવે જ. તમે એક જ અલગ અલગ વ્યક્તિના અલગ અલગ વિશેષણ કહો તો પછી એ અલગ અલગ જે કોઈ શબ્દો છે તે એની ઓળખાણ તરીકે વિશેષણ તરીકે અલગ અલગ શબ્દોનો અલગ અલગ અર્થ તો આવે ને. તમારા વિશે પણ આવે, દરેકને વિશે આવે. દાખલા તરીકે કોઈ મારી વાત કરે તો મારા વિશે કહે તો શું કહે? પહેલાં તો એમ જ કહે જાડીઓ છે, બાઠીઓ છે, વાંકડિયાવાળવાળો છે, મોટું મોડું છે, ગોળ મોડું છે, આમ આંખ કરીને જોઈ છે, ઝીણી આંખવાળો છે, આમ કરતો ચાલે છે. સમજો? બરાબર? હવે વ્યક્તિ એક જ છે પણ આ બધી અલગ અલગ રીતે એની ઓળખાણ છે. આ એક શબ્દ જે આમાં વાપરો એને બીજા શબ્દ જોડે કંઈ લાગતું ઓળખતું નથી. જાડીઓ છે એને ઝીણી આંખ જોડે કંઈ લાગતું નથી. જાડીઓ છે એને આમામ ચાલે એની જોડે કંઈ લાગતું ઓળખતું નથી. જાડીઓ છે એને વાળ જોડે કંઈ લાગતું ઓળખતું નથી. સમજી ગયા મારી વાત? બધા વિશેષણ અલગ અલગ છે પણ વ્યક્તિ એક છે વિશેષ સેવા. જો તમારામાં પણ એવું હોય, બધામાં એવું હોય. પણ મારું ઉદાહરણ મેં એટલે આપ્યું કે તમે બધા મારી સામે બેઠેલા છો એટલે તમારા મગજમાં એ ક્લિક થાય. એક વ્યક્તિને વિશે એવા ઘણા વિશેષણ હોઈ શકે પણ એ વિશેષ્ય જે છે તે એક હોય. પણ પેલા ઘણા વિશેષણ છે તે બધા વિશેષણના અલગ અલગ અર્થ હોય અને એ અલગ અલગ અર્થ એટલા માટે આપેલા જ કે પેલો વ્યક્તિ ઓળખાય. સમજો? હવે આ ભાઈની ઓળખાણ તો આખા મંદિરમાં આ એક જ ભાઈ છે, એની વિશિષ્ટ ઓળખાણ છે. કઈ? પાઘડીવાળા. બરાબર? જન્મજાત હેલ્મેટ ભગવાને પહેરાવીને આપેલી છે એમને. એ હેલ્મેટ પહેરીને જ ફરે કાયમ. એમની પોતાની હેલ્મેટ છે. હવે એ પાઘડીવાળા એમની વિશિષ્ટ ઓળખાણ છે. સમજો? બરાબર? હવે એ ઓળખાણ કોઈ બીજાની નથી. એટલે જ્યારે પણ તમે એમ કહો તો સરદારજી એટલે પેલા પાઘડીવાળા તે કે હા રોજ આવે, સાંજે આવે, સવારે આવે મંદિરમાં. હા, બધા જ ઓળખે એમને. કેમ? એ એમની પાઘડી એ એમની વિશિષ્ટ પ્રકારની ઓળખાણ છે. સમજો? હવે એમનું સરદારજી હોવું, એમણે પાઘડી રાખવી, એમની દાઢી રાખવી, આ બધી એમની વિશિષ્ટ ઓળખાણ છે. પણ એમની સૌથી વિશિષ્ટ ઓળખાણ જે બીજાની નથી હોતી એમની એ ગવર્મેન્ટ ઓફિસર હતા. હવે એ ગવર્મેન્ટ ઓફિસર બીજા બધા દાઢીવાળા કે પાઘડીવાળા નથી હોતા. એ એમની સૌથી વિશિષ્ટ ઓળખાણ છે. સમજો? આઈડિયા આવી ગયો તમને? એ પ્રમાણે એક કોઈ પણ વ્યક્તિ હોય કે એક કોઈ પણ વસ્તુ હોય એ વિશેષણ તરીકે એના બીજા જે કોઈ એની ઓળખાણમાં વપરાતા શબ્દો હોય એ ઘણા બધા હોઈ શકે પણ વિશેષ્ય કોઈ એક જ હોય. પણ એ વિશેષણ ઘણા બધા હોઈ શકે અને એ દરેક વિશેષણનો અલગ અલગ અર્થ હોય, કોઈ એક અર્થ નહીં હોય. બરાબર? એટલે અહીંયા શું કહે છે કે ભાઈ વિશેષણ ભેદે કરીને પણ એ પદોના અર્થમાં ભેદ આવે જ. આમ હોવાથી વિશિષ્ટ અર્થ લેતા એકાથર્ત્વ એક અર્થત્વ સિદ્ધ ન જ થાય. એટલે તમે એમ કહો કે સત્ય છે એ જ જ્ઞાન છે ને જ્ઞાન છે એ જ અનંત છે તો એ વાત ખોટી. ત્રણ શબ્દોનો અર્થ અલગ અલગ છે. સત્ય છે એ ત્રિકાર બાધિત છે, સત્તા માત્ર છે. જ્ઞાનવાળું હોવું એ પાછી અલગ વાત છે આખી. ભાઈ જે સત્ય હોય તો જ્ઞાન હોય એવું જરૂરી નથી. માયા આપણે જીએ છીએ તો આપણે માયાને ત્રિકાર બાધિત જ માનીએ છીએ ને, પણ એમાં જ્ઞાન થોડું છે. સમજો? માયામાં જ્ઞાન દોરું રહ્યું છે. હવે માયા પણ ઉપર અહીંયા ઉત્તરોત્તર નીચે જે છે તે કેવી કહી? અપરિછિન્ન કહી. ને ઉત્તરોત્તર ઉપર જે કહી તે કેવી કહી? એને પરિછિન્ન કહી. અને જે ચિદાકાશ જે કહ્યો એને ઉત્તરોત્તર નીચે કેવો કયો? પરિછિન્ન કયો. અને ઉપર ઉત્તર કેવો કયો? અપરિછિન્ન કયો. હવે હું સમજાવું. નહીં એવું નહીં, એ રીતે નહીં સમજવાનું એને. એ તો છે જ. અહીંયા સામર્થ્ય કરીને સમજવાનું છે. હવે દાખલા તરીકે આપણે સમજીએ તો માયા ત્રિકાળ બાધિત તત્વ છે આપણા વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે. એટલે માયા જે છે તે પણ જીવ ઈશ્વરને માયા ત્રણ તત્વો અનાદિ છે, એમાં માયા પણ અનાદિ છે.
પણ ભગવાને એનો ઉપયોગ લીલા વિભૂતિમાં સૌથી વિશેષ કરેલો છે. એટલે કાર્યરૂપિણી જે માયા જે છે, જે ભગવાનની શક્તિ જે છે, કારણરૂપિણી માયા, એનું કાર્યરૂપિણી માયામાં જ્યારે રૂપાંતરણ થાય અહીંયા, બરાબર, ક્યારે થાય? પેલા કાળે કરીને ગુણ સામ્ય અને નિર્વિશેષ એવી જે માયા જે છે એને કેવી કરે? સોપ પમાડે. એટલે એને વિશેષણવાળી જ્યારે ભગવાન કરે એટલે માયાનું કાર્ય જેવું ચાલુ થાય, એટલે માયા જેવી એક્ટિવ થાય, એટલે આ લોકને વિશે એનું સામર્થ્ય વધી જાય, એટલે એનું અપરિછિન્નપણું થાય. સમજો, લીલા વિભૂતિને વિશે એ માયાનું અપરિછિન્નપણું થાય. એટલે ભગવાનના જેટલા ભક્તો જે છે તે ભગવાન પાસે શું માંગે છે? અહો પ્રભુ અચરજ માયા તુમારી જિસમે મોહે શકર નર નારી બ્રહ્મા મોહે શિવ મોહે સબ મોહે. એટલે ભગવાન પાસે ભગવાનનો ભક્ત શું માંગે છે કે ભાઈ તમે મારા ઇન્દ્રિયો અંતકરણ જે કોઈ છે એની રક્ષા તમારી જે આ માયારૂપી જે કોઈ તમારું સૌથી મોટું શસ્ત્ર છે એના દ્વારા કરજો. કારણ કે અહીંયા માયા જે છે તે અપરિછિન્ન છે, બહુ સામર્થ્યવાળી છે. સૌથી એનું સામર્થ્ય વધારે છે. અમાપ, અપરિછિન્ન, પરિછિન્ન એટલે માપ અને અપરિછિન્ન એટલે અમાપ. હવે અમાપ એટલે અહીંયા અમાપ જે વિશેષણ છે એનો અર્થ અહીંયા સામર્થ્યમાં લેવાનો છે, શક્તિમાં લેવાનો છે. માયા ભગવાનની શક્તિ છે, પણ અક્ષરધામમાં એ કારણરૂપિણી માયા જે છે ને એ ભગવાનના ભક્તો જે મુક્તો જે છે એને હેરાન નહીં કરતી, કારણ કે ત્યાં એ પરિછિન્ન છે. સમજો. પણ અહીંયા જે લોકો આપણા માયાના જીવો જે છે, બરાબર, આધિ વ્યાધિ ઉપાધિથી જે શેકાય છે, એ જે માયાના જીવો જે અહીંયા લીલા વિભૂતિને વિશે છે, એમાં ભગવાને શું કહ્યું કે જે દિવસથી અમે સૃષ્ટિ બનાવી છે તે દિવસથી એવી કર ચડાવી દીધી છે કે બીજી વખત અમને દાખલો કરવાની જરૂર પડી નથી. એટલે અહીંયા ભગવાનની માયામાં બધા જ લોભાય છે. કેમ? અહીંયા માયા અપરિછિન્ન છે, કારણ કે ભગવાને આ લીલા વિભૂતિ ચાલુ રાખવી છે, કારણ કે આ એનો વેપાર છે, લીલા વેપાર. સમજો, મુકેશ અંબાણી હોય કે ધીરુભાઈ અંબાણી હોય, એ જેટલા વેપાર વધારે તો વિસ્તરણ કરતા જાય, બંધ નહીં કરે. વેપાર વધારે, કારણ કે વેપારી માણસ હંમેશા વેપાર વધારે એમાં જ એને ફાયદો દેખાય. બંધ કયો કરે કે જે પ્રોજેક્ટમાં 10 વર્ષથી 5 વર્ષથી નુકસાન કરતા હોય તો પણ એને ખેંચતા હોય. ઘણા બધા એવા ઘણા પ્રોજેક્ટ છે કે જેમાં નુકસાન કરતા હોય એ લોકો તો પણ ચલાવતા હોય, કંઈ નહીં તો ભવિષ્યમાં નફો કરશે એમ કરીને રહેવા દઈએ ને પછી એવું લાગે કે હવે આમાં કંઈ લેવાનું નથી, આનો જમાનો જ પૂરો થઈ ગયો તો પછી બંધ કરે. એમ લીલા વિભૂતિ ભગવાન કોઈ દિવસ બંધ કરવાના નથી. એટલે એમાં ભગવાનની જે માયા જે છે એનું અપરિછિન્નપણું ભગવાને કેમ કહ્યું કે એ માયા જે છે એમાં અહીંયા પ્રધાનપણે માયા છે, અને જગતના જીવ જે છે એને લીલા વિભૂતિને વિશે સૌથી વધારે પંચ વિષયનું માયાનું સુખ છે. જેને કરીને કોઈ આત્મહત્યા નહીં કરતું ને બધા અહીંયા જીવે છે. જેને માયામાંથી સુખ ઉઠી જાય છે, કે જેને એવું થઈ જાય છે કે મને અહીંયા કંઈ સુખ મળે એવું નથી, તે બધા ડિપ્રેશનમાં આવીને શું કરી જાય? લોજિક સમજો. જેને માયામાં સુખ દેખાય છે કોઈ નહીં મરતું. સમજો, સુખના અભાવે કરીને મરે જ ગાંડાઓ કે હવે મને આમાં સુખ મળવાના કોઈ ચાન્સ નથી, હવે હું હારી ગયો, મેં હાર ગયા, હવે મને ડિગ્રી ન મળે, હવે એમડીમાં મારું નીટમાં એડમિશન ન થાય, એમ કરીને લટકી ગયેલા ગયા વર્ષે એક ભાઈ. સમજો. એટલે એને માયામાં જે સુખ મળવાનું હતું એમાં વિરોધ આવ્યો, એને કરીને એને ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન એ આવી ગયું અને જિંદગી તે હારી ગયો અને લટકી ગયો. પણ માયામાં સુખ મળે તો એ નહીં મરતો. એટલે ભગવાને પોતાની માયાનું સ્વરૂપ અહીંયા કેવું રાખેલું છે? અપરિછિન્ન રાખેલું છે. સામર્થ્ય એટલું છે માયાનું અહીંયા કે એની પાછળ બધા દોડે. ભગવાન કહીને શું સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિના અર્થે પણ કોઈની હિંસા કરવાની કેમ ના પાડી? કારણ કે લોકો તૈયાર થાય છે અને અત્યારે પણ કરે છે. ખાલી 15-20 મિનિટ ન્યૂઝ સાંભળો તો તમને ખબર પડે. 100માંથી 80-90% ન્યૂઝ ખાલી આ 3 માટે જ હશે, સ્ત્રી, ધન ને રાજ્ય માટે. આની પર હુમલો કર્યો, આની પર હુમલો કર્યો. અરે અત્યારે તો નવું ચાલુ થઈ ગયું છે, પતિની હત્યા પ્રેમી માટે કરાવી નાખે છે. ચાલો બોલો. પહેલાં તો બહુ જૂથ જવલ્લે એવું સાંભળતા હતા, હવે તો વારે વારે એવું સંભળાય છે કે ભાઈ પોતાના પતિની હત્યા કરાવી નાખી પ્રેમીને પામવા માટે, પ્રેમી જોડે મળીને. સમજો, બરાબર. એવું બધું હું સાંભળું ત્યારે અહીંયા બેઠેલા ઘણા બધા માણસોને હું લકી સમજું છું. બરાબર. હા તો એ બહુ સારું કર્યું, એટલે બચી ગયો. એટલે બચી ગયો તો સારું કર્યું.
એવું તો આપણી સભામાં બેઠેલા બી બે ત્રણે કરેલું છે ને ફાયદામાં રહ્યા તો સભામાં તો આવે છે, નહીં તો એ લોકો લટકી જતે, સમજો કાં કોઈ લટકાઈ જતે એ લોકોને, બરાબર. એટલે એ તો બહુ સારું કામ છે, કન્યાદાન કરી જ દેવાનું. હા, બહુ સારું કામ છે. સીધી પત્નીદાન નહીં, કન્યાદાન થઈ ગયું તમારું. ઝાડ ગયું ને જગ્યા થઈ, સમજો. નારિયેલ ઉછાળતા ઉછાળતા જે તમે ગયેલા એ બીજો લેતો હોય, લેવા તૈયાર હોય, એ નારિયેલ નહીં, ટાઈમ બોમ્બ જ છે, એને પકડાઈ જ દેવાનો. એટલે ઘડિયાળે નહીં ચાલુ ટાઈમ બોમ્બની ટીક 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 ટીક, પછી ગમે ત્યારે ફૂટશે એને ત્યાં. પણ તમારે ત્યાંથી તો એ ગયું, ઝાડ ગયું ને જગ્યા થઈ, સમજો, બરાબર. એટલે એ તો નસીબદાર છો તમે બધા કે ભાઈ તમે બચી ગયા. હું એ ન્યૂઝ જોઉં ત્યારે મને તમારા અહીંયા 2-4 જણા છે ને એ જ દેખાય એ ન્યૂઝમાં કે આપણા મંડળવાળા 2-4 બચી ગયા. આ પ્રેમી જોડે મળીને પતિની હત્યા કરી નાખી. મેં કહું બહુ ભારે બચી ગયા લોકો, નસીબદાર છે. ચાલો મંડળમાં તો આવે છે. પેલું એક જણે કહેલું નહીં માનેલું ને અહીંયા પેલા 2-4 જે અટવાતા હતા એનું કહેલું માન્યું એણે, અને પાછો લાવવાનો થઈ ગયો ટાઈમ બોમ્બ, ને એમાં બોમ્બ ફૂટ્યો એના ઘરે ને એ જ ફૂટી ગયો એની જોડે, બરાબર. જો એ પણ કહેલું માનતે અને અહીંયા આવતે તો બચી ગયો હતો કદાચ, અહીંયા ગમે ત્યાં બેઠેલો હતો, સમજો, બરાબર. એટલે એ હવે અલગ મુદ્દો છે, પછી વાત કરશું એની ઉપર. એટલે માયા કેવી છે? અપરિચિન્ન છે. આ પ્રમાણે આઈડિયા આવી ગયો. એના માટે લોકો શું શું કરવા તૈયાર છે. હવે આ જ માયા ભગવાનના ધામમાં કેવી છે? પરિચિન્ન છે. કારણ કે ભક્તોને હેરાન નહીં કરી શકતી, મુક્તોને. જે મુક્ત થઈ ગયા એને હેરાન નહીં કરતી. પણ ત્યાં કોઈ વિભૂતિ અપરિચિન્ન છે, અક્ષરધામવાળી ચિદાકાશ. કેમ? અહીંયા ચિદાકાશ રહેલો છે, પણ તમને અહીંયા ચિદાકાશ દેખાય જ, પણ તમને અહીંયા માયા દેખાય જ, 100% દેખાય જ. પણ ત્યાં અક્ષરધામમાં માયા નહીં દેખાતી મુક્તોને. અને એ ચિદાકાશ રૂપી જે અક્ષરધામની પેલી ભૂમિ અપ્રાકૃત દિવ્ય દ્રવ્યની બનેલી, એમનો પોતાનો અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનો બનેલો દેહ, પેલા ભગવાનનો અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનો બનેલો દેહ, આ બધાનો એ લોકો શું કરે છે? અહેસાસ કરે છે. જેમ અહીંયા આપણે માયાના શરીરનો અહેસાસ છે ને, ફિલિંગ કે ભાઈ આ પૃથ્વી જળ તેજ વાયુનું બનેલું આપણું શરીર છે આકાશનું, આ પૃથ્વી જળ તેજ વાયુ બનેલોના આ પથરા છે, આ બધું પૃથ્વી જળ તેજ વાયુ આકાશનું બનેલું મટીરિયલ છે ને માયાનું બધું જ. અને ત્યાં બધું અપ્રાકૃત છે. એટલે ત્યાંની અપ્રાકૃતતા જે છે એ કોને લઈને છે? ત્યાં ચિદાકાશ જે છે, દિવ્ય દ્રવ્ય જે છે તે પ્રધાનપણે છે. સમજવાનું આમ છે, ત્યાં એનું અપરિછિન્નપણું છે. એટલે એ મુક્ત માટે છે. ને અહીંયા આપણે કેવા છે? બધા બંધાયેલા છે. એટલે આપણા માટે આવું છે આ કેટેગરીનું. એટલે ભગવાન શું કહે છે કે મારા સાચા ભક્ત થઈ જાઓ, આ લીલા વિભૂતિનો સંપૂર્ણપણે ત્યાગ કરો અને મારી નિત્ય વિભૂતિમાં આવો અને અહીંયા રહેવો. દિવાળી વેકેશનમાં પેલું આવે છે ને, 10 દિવસ માટે આ જગ્યા પર આવો, ફેમિલી ટ્રીપ મારો અને તમારી રજા જે છે એને અમારે સાથે સેલિબ્રેટ કરો એમ કરીને. એના માટે આટલા પોઈન્ટ કરવા પડે ને આટલું કરવું પડે, એ બધી સિસ્ટમો આવશે હવે દિવાળીના 2 મહિના પહેલાં જ, સમજો. તેમ ભગવાને શું બતાવી છે? ભાઈ મનુષ્ય જન્મ મળે છે, બધી જન્મોજન્મની જે વાસના તમને વળગેલી છે એનો ત્યાગ કરો, ભગવાનનું મારું ભજન કરો, આસક્તિ માયાની જે છે એનો ત્યાગ કરો, અને પછી એમાં જે સ્કીમ કઈ છે, કાયમ માટે મારા ધામમાં આવીને મુક્તો જોડે શું કરો? સેલિબ્રેશન કરો. સેલિબ્રેટ યોર સેલ્ફ વિથ મુક્તો. તમારા પોતાના સ્વરૂપનો આનંદ માનો, મારા સ્વરૂપનો સૌથી મોટો પરમાનંદ માણો, અને સૌથી મોટા આ મારી જે નિત્ય વિભૂતિ છે એનો પણ આનંદ માનો. પેલા લોકો તમને બોલાવે છે ને કે આવો 7 દિવસ અહીંયા રહેવ, 6 નાઇટ અને 7 દિવસ, ખાવા પીવાનું બધું અમારું, હિલ સ્ટેશન, માઉન્ટેન. બારી ખોલશો તો તમને સામેથી સીશોર દેખાશે કે કદાચ 3-4 દિવસે તમારું મન ભરાઈ આવ્યું તો ત્યાંથી સીધા તમારે શું કરવાનું? સમજી ગયા? આઈડિયા આવી ગયો? મજા આવી ગઈ ને? જાય છે ને તું બદ્રીનાથ કેદારનાથ નવો જૂનો થવા માટે, બરાબર? તો કેમ જાય છે? ફ્રેશ થવા જાય જ ને કે ભાઈ ભગવાનના દર્શન થાય, કંઈક નવા જૂના થઈએ ત્યાં જઈને, બરાબર? એટલે આવું માયાનું અપરિછિન્ન ને પરિછિન્નપણું આ પ્રમાણે છે. આ બધું ભગવાને બહુ જોરદાર બનાવેલું છે. ભગવાનને ખબર કે આ બધા જે કોઈ નીચે માયાના જીવ છે ને એને માયામાં જ મજા આવશે. એટલે એને તું ભગવાન કહે કે એને ડાયરેક્ટ ડોઝ મારો આપશો ને તો આ ડોઝ એને ચાલે એવો નથી. એટલે ઇન્ટ્રાવિનસલી એને 8 આવરલી આપવા પડે. સાહેબ સમજી ગયા? ડાયરેક્ટ ડોઝ નહીં અપાય, 8 આવરલી આપજો. હું નિખિલેશ પટેલ કહીને જાય પેલીને, સાહેબ પેલીને નર્સ હોય ને એને, કાકાને 8 આવરલી આપજો બેન,
પેલી કંઈ સાહેબ તો પછી રાત્રે છેલ્લો ડોઝ તો 12 વાગે થઈ જશે, તો 12 વાગ્યા સુધી જાગવાનું એમ કે અહીંયા રહેવું જ કોણ? નહીં તો 8 વાગે તમે જાઓ તો પેલીને કહીને જજો, નહીં તો આને કહી દો, આને યાદ રહેશે એમ કહી. એરો આ બીફામ છે, એરો ફાર્માસિસ્ટ છે, એ તમને કહેશે પેલી 8 આવરની વાળી ડ્રગ આપો એટલે આપી દેશો, આને કહી દઉં, આને યાદ રહેશે. સમજી ગયા? કેમ? 8 અને 8 કલાક દવાની ઇફેક્ટ રહેતી હોય તો TID 3 ટાઈમ આપવી પડે ને. પછી પેલો ડૉક્ટર કહે ના બધી એક જ ટાઈમમાં આપી દે, તો એ થોડી ચાલે. તેમ ભગવાને તમને બધી અલગ અલગ રીતે આપેલી છે કે પહેલાં નાનો થાય ત્યારે સ્કૂલે જાય આમ ડોલતો તો મા બાપ કેટલા ખુશ થાય. પેલી સ્કૂલની ગાડી આવે તો પેલો રેઇનકોટ પહેરીને જાય તો આમ કેટલા ખુશ થતા હોય. બરાબર? એટલે એ બાળપણની પહેલી ગોળી, પહેલો ડોઝ, પછી જુવાનીમાં બીજો ડોઝ, અને પછી બુઢાપામાં ત્રીજો ડોઝ. બુઢાપામાં પછી પાછો એના પૌત્રને જોઈ ચાલતો ત્યારે પાછો ખુશ થાય, જો મારો બકુડો કેટલો સારો છે, જો કેવો સ્કૂલે જાય. આ ભગવાનના માયાના ડોઝ છે 8 આવરની. સમજી ગયા? પછી પેલો છોકરો બે ગાળ આપે ને મોટી મોટી, પપ્પા કહીને કે મારે અહીંયા જવું છે, પપ્પા હું ફ્રી નથી, બૈરી છોકરા જોડે ફરવા જવાનો છું, તમે તમારા હિસાબે વ્યવસ્થા કરી લેજો. એટલે એનો પેલો ડોઝ હોય ને બધો તે ધીરે ધીરે માયાનો ઉતરવા માંડે. પછી એને ખબર પડે કે ચાલ ભાઈ હવે ભગવાનના તરફ જવા દે. એટલે પછી ભગવાનના માર્ગે જાય, અહીંયાની આસક્તિ તૂટે, ભગવાનનું ભજન કરે અને પછી આ બધું છોડે તો નિત્ય વિભૂતિ ભગવાન જેમાં રહ્યા છે, મુક્તો જેમાં કાયમ રહ્યા છે, એ વિભૂતિને પામે, અપુનરાવર્તી એવા મારા ધામને પામે. પછી પાછો કોઈ દિવસ આ લીલા વિભૂતિમાં આવતો નથી. આવે તો અમારી જેમ કેવી રીતે આવે? સ્વતંત્ર થકો આવે. ભગવાન આવેલા ત્યારે સત્સંગી જીવનમાં આવે છે ને. નંદ સંતો આવ્યા 2 મહિના પહેલાં, 1 મહિના પછી, 2 મહિના પછી, વરસ પછી, 2 વરસ પછી. હરિભક્તો આવ્યા, બધા પોતપોતાના હિસાબે આવ્યા ને આખી ટીમ. તો બધા કેવી રીતે આવેલા? સ્વતંત્ર થકા આવેલા, આપણી જેમ નહીં આવેલા. આપણે તો બધા GPL છે. બરાબર? હા, GPLનું ફૂલ ફોર્મ બોલવું નથી. બરાબર? દીપકને પૂછી લેજો સભા પૂરી થાય પછી. બરાબર? આપણે બધા કેવા છે મનીષ? GPL છે. બરાબર? હા, આપણી પાસે કોઈ ચોઈસ હતી નહીં. ચાલો હવે આપણે આગળ વધીએ, બહુ જ્ઞાન પીરશું. હવે સમાન અધિકરણ ન્યાય આપણે આ જોઈએ છે. એટલે શું કહ્યું કે ભાઈ એક જ શબ્દના એક અર્થ થતા નથી, પણ એટલે જે જુદા જુદા શબ્દો છે એના જુદા જુદા અર્થ સિદ્ધ થાય. પણ તમે કહેશો કે એમ હોય તો તે સર્વે પદો પર્યાય રૂપે એટલે એક જ અર્થના જુદા જુદા શબ્દો થઈ જાય. ભાઈ તમે એમ કહો તો બધાને એક હરખા જ અર્થ થવા જોઈએ ને. બરાબર? કેમ કે સર્વે અવશિષ્ટ એટલે વિશેષ રહિત એક જ અર્થનો બોધ કરે. જો બધાને એક સરખા અર્થ થતા હોય તો પછી બધાનો એક સરખા અર્થનો જ બધા બોધ કરે ને. તો પછી સત્યમનો પણ એક અર્થ થવો જોઈએ, જ્ઞાનમનો પણ એક અર્થ થવો જોઈએ ને અનંતમનો પણ એક જ અર્થ થવો જોઈએ. કેવી રીતે સંભળાવ્યું તે સાંભળો. હવે તમારું આમાં જ આખું પૂરું થઈ જશે. વિશેષણ ભેદથી વિશિષ્ટમાં જેટલો ભેદ પડે તેટલો ભેદ પણ નથી. માટે તાત્પર્ય એટલે સમાન અધિકરણીય એટલે જુદા જુદા પદની એકાત્મતા તે બંને પક્ષને કબૂલ છે. પર તે એકાત્મતા પૂરેપૂરી કે માત્ર વિશેષ્ય પૂરતી એ વિશે શાંકર મત અને રામાનુજ મત વચ્ચે ભેદ છે. બંનેનામાં થોડો થોડો મતમાં ભેદ છે. સાંભળો કેવી રીતે. શાંકર મત પ્રમાણે સત્યમ જ્ઞાનમ એમાંનું પ્રત્યેક પદ નિર્વિશેષ બ્રહ્મનો બોધ કરે છે. ભાઈ સત્યમ એટલે શું? નિર્વિશેષ બ્રહ્મ. જ્ઞાનમ એટલે શું? નિર્વિશેષ બ્રહ્મ. એ રીતે બધા પદ સર્વદા એકાર્થક છે. ભાઈ બધાનો એક જ અર્થ થઈ જવું કોણ કહી છે? અદ્વૈત વેદાંત શાંકર મત. રામાનુજ મત પ્રમાણે વિશેષ્યાંશમાં એકાર્થતા છે. વિશેષ્યાંશ એટલે કોણ? બ્રહ્મમાં એકાર્થતા, બ્રહ્મ એક જ. વિશેષણમાં ભેદ છે, પણ જે એના વિશેષણ છે તે બધાના અર્થ કેવા કે છે? જુદા જુદા. કેવી રીતે? અર્થાત જે સત્ય શબ્દના અર્થમાં વિશેષ્ય સ્થાને છે તે જ જ્ઞાન શબ્દના અર્થમાં પણ વિશેષ્ય સ્થાને છે. અને એ રીતે બધા શબ્દના અર્થમાં વિશેષ્ય એક જ છે. વિશેષ્ય કોણ એક છે? બ્રહ્મ. એટલે એ બ્રહ્મ જે છે એના જ બધા વિશેષણ છે. એટલે બ્રહ્મ વિશેષ્ય એક. રામાનુજ એટલે આપણા વેદાંત પ્રમાણે. પણ જે સત્યમ કેવું, જ્ઞાનમ કેવું કે અનંતમ કેવું, એ વિશેષણ બધા જે છે એના અર્થ કેવા? જુદા જુદા. બરાબર? એ રીતે બધા શબ્દના અર્થમાં વિશેષ્ય એક પણ તેમના વિશેષણો જુદા જુદા છે. શાંકર મતમાં દોષ એ આવે છે કે બધા પદને સર્વદા એકાર્થક માનીએ તો તે પર્યાય રૂપ થઈ જાય. અર્થાત જે સત્ય પદનો અર્થ તે જ જ્ઞાન પદનો અર્થ, અને પછી સત્ય જ્ઞાન એમ જુદા જુદા પદોનો ઉપયોગ કર્યાનું શું પ્રયોજન? બધાનો એક અર્થ હોય તો ભાઈ અલગ અલગ
પછી સત્ય કહેવાની શું જરૂર છે કે જ્ઞાનમ કહેવાની શું જરૂર છે? બધાનો એક સરખો જ અર્થ હોય તો સમજો. માટે તે આના અર્થમાં વિશેષણ પૂરતો ભેદ માનવો જોઈએ એમ રામાનુજ મત છે. ભાઈ આ ભેદ જે છે તે વિશેષણ પૂરતો છે. વિશેષ્ય જે છે તે તો એક જ માનીએ છીએ અમે. વિશેષ્ય કોણ? બ્રહ્મ પોતે. બરાબર. જે એક વિશેષણને લઈને સત્ય કહેવાય છે તે બીજા વિશેષણને લઈ જ્ઞાન કહેવાય છે. આમ વિશેષ્યના અભેદ વડે રામાનુજમાં સમાન અધિકરણીય ઘટાવાય છે. પેલા લોકો સમાન અધિકરણીય કોના માટે ઘટાવે છે એ સમજો. પહેલાં સત્યમ, જ્ઞાનમ અને અનંતમ એ બધાને સમાન અધિકરણમાં લઈ લે છે. બધાનો એક જ અર્થ લે છે. ત્યારે આપણાવાલા શું કહે છે? સત્યમનો અર્થ અલગ, જ્ઞાનમનો અર્થ અલગ અને અનંતમનો અર્થ અલગ, પણ એમનું અધિકરણ સમાન કયું? બ્રહ્મ. એ બ્રહ્મ વિશેષ્ય જે છે એ ત્રણે ત્રણમાં એક જ છે. તો એ પ્રમાણે અમે સમાન અધિકરણીય ન્યાય સિદ્ધ કરીએ છીએ. બંનેનું સમાન અધિકરણીય સિદ્ધ કરવાની રીત અલગ અલગ છે. સમજ પડી? એ લોકો સમાન અધિકરણ કેવી રીતે સેટ કરે? તો સત્યમ એ જ જ્ઞાનમ એ જ અનંતમ. એટલે સત્યમનો જે અર્થ છે તે જ જ્ઞાનમનો અર્થ છે અને તે જ અનંતમનો અર્થ છે. એ લોકો આવી રીતે સમાન અધિકરણ સેટ કરે છે. કોણ? અદ્વૈતીઓ. ત્યારે આપણે વિશિષ્ટાદ્વૈતીઓ શું કહે છે? ના, સત્યમનો અર્થ કેવો છે? ત્રિકારબાધિત, જુદો. જ્ઞાનમનો અર્થ શું છે? ભાઈ જ્ઞાન સ્વરૂપ એટલે જ્ઞાન નામનો ગુણ એમનામાં રહેલો છે. જે અનંત કોટી બ્રહ્માંડમાં જે જીવ છે તે બધાને એક કાળા વિચિન્ન જાણવાપણું, એ જ્ઞાનમનો અર્થ. બરાબર. અને અનંતમ એટલે સર્વવ્યાપકપણું. આ ત્રણે ત્રણ વિશેષણ જે છે તે ત્રણે ત્રણ વિશેષણોનો અર્થ અલગ છે, પણ એમાં વિશેષ્ય જે છે તે કોણ છે? એક. કોણ છે? બ્રહ્મ છે. એટલે સમાન અધિકરણ. એટલે ત્રણ વિશેષણનું વિશેષ્ય એક જ છે, એ બ્રહ્મ. એ પ્રમાણે આપણે સમાન અધિકરણ કહીએ છીએ. અધિકરણનો અર્થ આશ્રય કે આધાર. હવે તમે સમજો, હવે તમને સમજ પડીએ છે સમાન અધિકરણ. બ્રહ્મ જે છે એનું સત્ય, જ્ઞાન અને અનંત આ ત્રણ વિશેષણ છે, પણ એનો વિશેષ્ય જે બ્રહ્મ જે છે તે એક જ છે. એટલે બ્રહ્મ જે છે તે સત્ય, જ્ઞાન અને અનંત આ ત્રણ શબ્દો જે છે એનો આધાર કે એનો આશ્રય થયો. થયો ને આશ્રય, એટલે સમાન અધિકરણ થયું ને. આ પ્રમાણે સમાન અધિકરણ ન્યાય વિશિષ્ટાદ્વૈતમાં સેટ કર્યો. પરીક્ષામાં 5 માર્કનો પ્રશ્ન પૂછાય. સમાન અધિકરણ ન્યાય સમજાવો. અદ્વૈત વેદાંત અને વિશિષ્ટાદ્વૈત વેદાંત. તમે જવાબ આપો તો 5માંથી 5 માર્ક આવે. આ સવાલ પૂછાય જ, ગેરંટેડ પૂછાય. એટલે જે પરીક્ષા આપવાના છે એને સમજવાનું છે. અદ્વૈત શું કહે છે? સત્યમ, જ્ઞાનમ અને અનંતમ આ બધા એકાર્થમાં છે, બધા પર્યાયવાચક શબ્દ છે. એટલે સમાન અધિકરણ એ પ્રમાણે સેટ કરે છે. વિશિષ્ટાદ્વૈતી શું કહે છે? ના, સત્યમનો અર્થ અલગ, જ્ઞાનમનો અર્થ અલગ અને અનંતમનો અર્થ અલગ, પણ એનું વિશેષ્ય જે બ્રહ્મ જે છે એટલે ત્રણે ત્રણ વિશેષણનું વિશેષ્ય એક જે છે એટલે એનું સમાન અધિકરણ એક એ બ્રહ્મ છે. એટલે અમે એ પ્રમાણે એને કહીએ છીએ કે ભાઈ સમાન અધિકરણ ન્યાય અમે માનીએ છીએ, પણ પેલું બ્રહ્મ એક છે, વિશેષ્ય છે, અને પેલા એના 3 વિશેષણ છે. સમજ પડી કે ન પડી? એવું હોય તો કાલે આપણે બોર્ડ પર પાછા સમજાવશું એક વખત, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ મહત્ત્વનું છે. ચલો આગળ જઈએ. ઓકે, બોલો. એ લોકો સમાન અધિકરણ ન્યાય એકાર્થમાં પેલા 3 વિશેષણને એ લોકો વિશેષણ નહીં માનતા. એ લોકો શું કહે? બ્રહ્મ એટલે જ સત્ય, સત્તાવાળું. બ્રહ્મ એટલે જ જ્ઞાન સ્વરૂપ, અને બ્રહ્મ એટલે જ અનંતમ. એટલે સત્યમ, જ્ઞાનમ અને અનંતમ એ 3 શબ્દનો પણ અલગ અલગ અર્થ નહીં કરતા. એ ત્રણે ત્રણને એકબીજાના પર્યાયવાચક શબ્દ કહે છે, એકાર્થવાળા. એટલે એ લોકો સમાન અધિકરણ ન્યાય એ પ્રમાણે કહે કે આ 3 શબ્દનો એક જ અર્થ છે. આપણાવાળા એવું કહે છે ના, એ વિશેષણ અલગ અલગ છે. સત્યનો અર્થ અલગ છે, જ્ઞાનનો અર્થ અલગ છે, અનંતનો અર્થ અલગ છે. એટલે વિશેષણ 3 અલગ છે, પણ એનું વિશેષ્ય જે છે એ અધિકરણ સેમ છે. કયું અધિકરણ? બ્રહ્મ, એટલે આશ્રય. કારણ કે આપણે વિશિષ્ટાદ્વૈત વેદાંતીઓ ગુણ ગુણીભાવ માનીએ છીએ, એટલે આપણામાં આને સમજવું બહુ ઇઝી થઈ જાય. કેવી રીતે? ગુણી પેલા બ્રહ્મ, એટલે એ આશ્રય થયા, અને એને આશ્રય શું રહેલું છે? સત્યમ, જ્ઞાનમ, અનંતમ અને બીજા અનંત કલ્યાણકારી ગુણો ઘણા બધા રહેલા છે. અનંતમમાં તો તમે ઘણું બધું કહી શકો,
રાત પડી જાય. કારણ કે અનંત તો કલ્યાણકારી ગુણો કયા છે, ભગવાનના સ્વરૂપે કરીને અનંત તત્વ છે. આપણે ત્યાં તો ભૂમિકામાં રૂપે કરીને પણ અનંત તત્વ કહ્યું જ ભગવાનનું. કેવી રીતે? ભગવાન જ્યાં જેવું રૂપ ઘટાવવું એવું ઘટાઈ શકે છે. ગરુડ ઉપરથી ભગવાન સીધા કૂદીને આવેલા, કોની મદદ કરવા આવેલા? ભગવાનના ભક્ત માટે. પછી પ્રહલાદજીને મદદ કરવા ભગવાન આવેલા સીધા ઋષિ રૂપે. હવે એવું રૂપ ધારેલું કે જે રૂપ કોઈ દિવસ બ્રહ્માજીની સૃષ્ટિમાં હતું જ નહીં. સમજો, ધ્રુવજીને ભગવાને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા, બરાબર? એટલે ભગવાન પોતાના ભક્તોને દર્શન આપવા માટે ધડામ દઈને સીધા પ્રગટી જાય છે. થાંભલામાંથી પણ આવે છે, માતાના ઉદરમાંથી પણ આવે છે, ડાયરેક્ટ ધામમાંથી પણ પ્રગટે છે. તો એ રીતે ભગવાનનું રૂપ જે છે તે રૂપ હરિ અનંતા, હરિકથા અનંતા. તો હરિની કથા શું છે? તો આ બધી ભગવાનની અવતાર લીલાઓ છે, તે આ બધું એમાં આવે. સ્વરૂપે કરીને તો ભગવાન પાછા સર્વવ્યાપક છે જ, પણ રૂપે કરીને પણ સર્વવ્યાપક છે. અને ભક્ત માટે તો રૂપ કામનું છે. કારણ કે જે સર્વવ્યાપક આ બધે રહેલા છે એને ભક્ત થોડો ભજે છે. ભક્ત તો કોને ભજે છે? રૂપને ભજે છે. એટલે ભક્ત માટે તો પાંચે પાંચ રૂપ જ કામના છે. પહેલાં પર, વ્યૂ, વિભવ, અર્ચા અને અંતર્યામી. સ્વરૂપે કરીને તો એ ખાલી ભગવાનને જાણે છે, ઉપાસના સ્વરૂપની નહીં કરતો. સમજજો, ઉપાસના એ રૂપની જ કરે છે, બરાબર? હવે એ થોડીક અલગ વાત છે. પાછા તમે લોકો બધા સૂન મારી ગયા છો. એકલું મૂર્તિ જ થોડું રૂપ છે. 5 રૂપ કયા છે ને, તે પાંચે પાંચ રૂપની એને કાયમ માટેની પ્રાપ્તિ છે. સમજો, અલગ અલગ અવસ્થામાં. પણ અત્યારે એને મૂર્તિ અર્ચા રૂપે ભક્તને એ પ્રાપ્ત છે. સમજો, પણ અંતર્યામી રૂપે અંદર રહેલા તો છે, એને ખબર છે, દેખાતા નથી. પછી ચતુર્વ્યૂહ જે કયા તે પણ એને દેખાતા નથી, પણ છે તો ખરા જ. વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. પછી વિભવ, જે બધા ભગવાનના અવતાર, તો અવતારોની કથા વાંચે છે, સાંભળે છે, એને કરીને તો આ અર્ચારૂપ જે છે એને પ્રત્યે એને મહાત્મય થાય છે ને એનું દર્શન ભજન કરે છે. સમજો, બરાબર? હવે શું બચ્યું? પર, વ્યૂહ, વિભવ, અર્ચા અને અંતર્યામી. હવે પરરૂપ જે, તો પરરૂપને પામવાનો કેવી રીતે? પરરૂપ થોડું કોઈ જોયું છે? આ અર્ચા જે છે તે કોની હોય છે? કાં પરરૂપની છે, કાં એમ કહે કે ભગવાનના અવતારો જે થયા એની છે અર્ચા મૂર્તિ. તો એ પરરૂપમાં પહોંચવા માટેનું માધ્યમ કયું છે? તો આ અર્ચા છે. એટલે ભગવાનનો ભક્ત અહીંયા અર્ચાને માને છે, ધામમાં જશે ત્યારે પેલા પરરૂપને માનશે. તો ભક્ત માટે એ મૂર્તિ જે છે તે સર્વદા દરેક કાળમાં એની સાથે ને સાથે જ રહેવાની. અંતર્યામી પણ જે અંદર રહેલા તે પણ ભગવાને સાકાર જેવા જ સમજવાનું કહ્યું. એટલે ભક્ત માટે એ રૂપ જે છે તે સદાને માટે લાઈવ છે. લાઈવ છે. લાઈવનો અર્થ પાછું તમને કેવી રીતે સમજાવું? જીવંત, પ્રત્યક્ષ. એ કોઈ પરમાત્મા એવું તત્વ નથી ભક્ત માટે કે હતું કે હશે. વર્તમાનમાં જેવું છે તેવું ને તેવું ભૂતાળમાં પણ હતું અને એવું ને એવું ભવિષ્યમાં પણ રહેશે. એના માટે લાઈવ એકદમ. કેમ? અત્યારે એના માટે અર્ચા મૂર્તિ છે, તે જ મૂર્તિને લઈને ફરે છે કે અંતર્યામીપણે પણ એ જ રહેલા જ મારી અંદર, તો એ મને પાપ કર્મથી બચાવશે. અને એ ભગવાનની મૂર્તિ જેની ઉપાસના કરું છું, અંતકારે મને એ લેવા આવશે ને એ ભગવાનના ધામમાં જઈશ તો મને એ જ મૂર્તિ રૂપે ભગવાન દર્શન આપશે, પર રૂપે. તો ભગવાનના ભક્ત માટે એ ભગવાનની મૂર્તિ જે છે, રૂપ જે છે તે લાઈવ છે. અને પાંચે પાંચ રૂપોની એકતા છે, તે રૂપોની એકતા કોના માટે છે? આમ તો છે જ એકતા, પણ ભક્ત માટે સૌથી મોટી એકતા છે. ભગવાને શું કહ્યું? સમાધિમાં જાય ત્યારે એને બધું કારખાનું દેખાય છે, અનંતકોટી બ્રહ્માંડનું ને બધું. અને ભગવાન એને જોરાવરે કરીને દેખાડે. પેલા બધાને દેખાડતા નહીં હતા, બધા અવતારો દેખાતા હતા, બધું દેખાડતા હતા. યુ, વિભવ બધું દેખાડે એને. વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન બધું ભગવાન દર્શન નહીં આપતા હતા. અરે વચનામૃતની અંદર નહીં કહ્યું? અક્રૂરને શેષ સાઈ રૂપે દર્શન આપ્યું, પેલાને એમ કહે કે અનિરુદ્ધ રૂપે દર્શન આપ્યું ભગવાને. બધા આપે જ છે ને દર્શન. તો સમાધિ કરાવે ત્યારે ભગવાન બધા દર્શન આપે છે. વિશ્વરૂપ જ્યારે અર્જુનજીને દેખાડ્યું ત્યારે એક બાજથી બધા જતા હતા, એક બાજથી બધા આવતા હતા. કાળનું સ્વરૂપ ભગવાને દેખાડ્યું. તો એ ભગવાન પોતાના ભક્તને તો બધા રૂપોના દર્શન કરાવે છે. એટલે રૂપ ભક્ત માટે મેઇન છે. અને ભગવાન પોતે એવું કહે છે કે મારું રૂપ જેટલું મને કામનું નથી એટલું કોને કામનું છે? ભક્તને કામનું છે. પણ ભગવાનને એનું રૂપ બહુ પ્રિય છે, પણ ભક્ત માટે તો એ રૂપ નંબર 1 છે. એટલે રૂપની ક્યારેય પણ ભગવાનના ભક્તે ત્યાજ્યતા કે રૂપને ગૌણ નહીં કરવું. રૂપ એના માટે સૌથી વધારે પ્રાપ્ય અને પ્રાપ્ત છે, બરાબર? એટલે મૂર્તિના દર્શન ગમે તે અવસ્થા હોય છોડવાની, ધ્યાન ભજન છોડવું નહીં. કેમ? દરેક અવસ્થામાં એને એ જ પ્રાપ્ત થવાનું છે. અક્ષરધામમાં ગયા પછી પણ આપણે તો એ મૂર્તિ જ પ્રાપ્ત થવાની છે. એટલે એને કોઈ દિવસ ગૌણ નહીં પાડવાની. સમજો, સદાએ નવા નવા નવીન નવીન વાઘા કેમ મૂર્તિને ધરાવે છે? કે પેલાને દર્શન કરવાનો એવો રોજ રોજ નવીન ને નવીન નવો નવો ઉમળકો રહે.
કે આજે આ પહેરાવ્યું, કાલે પેલું પહેરાવ્યું. આપણે લોકો ડિસ્કશન કેમ કરતા હોય કે આજે આ તુલસીની ને ફૂલનું કોમ્બિનેશન બહુ જોરદાર છે, ટોપી બહુ સરસ છે, ધોતી બહુ સરસ છે. કેમ? કે ભાઈ એ મૂર્તિનો કાયમ આપણે સંસર્ગ રાખવાનો છે. એના દ્વારા તો ભક્ત જે છે એને ભગવાન જોડેનો કોન્ટેક્ટ રહેશે. બાકી બીજો આપણો કઈ રીતે કોન્ટેક્ટ છે? શાસ્ત્રો દ્વારા ભગવાને શું કહ્યું કે ભગવાન જ્યારે આ ધરા પર નહીં હોય ત્યારે પ્રત્યક્ષ 3 રૂપે રહેલા છે. એક તો મૂર્તિમાં રહેલા છે, એક તો શાસ્ત્રોમાં રહ્યા છે, અને ભગવાને ત્રીજું અમારા ધર્મકુંડના આચાર્યમાં અમે પ્રત્યક્ષ બિરાજમાન છે. કારણ કે એના દ્વારા અમારી પરંપરા ચાલુ રહેશે. હવે શ્રીજી મહારાજનું વચન છે. એટલે મૂર્તિને કોઈ દિવસ ગૌણ નહીં કરવાની. આ પેલા બધા જે સો કોલ્ડ મોટા મોટા કહેવાય કે ભાઈ એ તો હજુ મંદિરે જાય છે, પ્રાઇમરી કક્ષાના. જ્યારે કોઈ પ્રાઇમરી કક્ષાના નથી. મૂર્તિ આપણે કાયમ માટે રહેવાની છે આપણી સાથે ને સાથે. અને મૂર્તિના અસ્તિત્વથી આપણું અસ્તિત્વ છે. તમે જ વિચાર કરો, મંદિરને મૂર્તિ નહીં હોય તો આપણે બધા અહીંયા શાંતિથી બેઠેલા હોય? મંદિરને મૂર્તિ છે એટલે તો બે બેઠેલા છે ને ભેગા થયેલા છે. એટલે મૂર્તિને કોઈ દિવસ ગૌણ નહીં કરતા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર મહાત્મજમ વાસુદેવ અમરે માધવમ